ડભોઈ રેલવે સ્ટેશન પર ઓવરબ્રિજ સહિતના કામ કરતા મજૂરને સળિયા કાપવાનું મશીન છટકીને પગમાં વાગતા તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ડભોઈ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિતના વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને કોઈ જ પ્રકારના સેફટીના સાધનો આપ્યા ન હોવાથી મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે। ત્યારે આજરોજ બપોરના સમયે એમપીથી મજૂરી અર્થે આવેલા અંકિત રમેશ કેરાર કટર મશીન વડે સળિયા કાપતો હતો, ત્યારે કટર મશીન એકાએક છટકી જતા તેના પગમાં વાગ્યું હતું, જેથી તેને લોહી લુહાણ હાલતમાં પ્રથમ ડભોઈના સરકારી દવાખાને લઈ જવાયો હતો, પણ ત્યાં તેની તબિયત વધુ લથડતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આ ઘટનાથી કરોડો રૂપિયાના કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી। મજૂરી કરતા કારીગરો માટે સેફટીના સાધનો કેમ આપવામાં નથી આવ્યા તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। જો સેફટીના સાધનો આપવામાં આવ્યા હોત તો આ મજૂર કારીગરને પગે ઈજા પહોંચી ન હોત તેવું અન્ય મજૂરો પણ કહી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।